આજથી થોડાક દિવસ પહેલાં અમરેલી જિલ્લામાં દેવી પૂજક સમાજની એક મહિલાનું ડૉક્ટરની બેદરકારીના કારણે મૃત્યુ નિપજ્યું હતું। આ ઘટનાથી અમરેલીમાં દેવી પૂજક સમાજ રોષે ભરાયો છે। થોડા દિવસ પહેલાં હોસ્પિટલ બહાર પણ દેવી પૂજક સમાજે વિરોધ કર્યો હતો અને જવાબદાર ડૉક્ટર સામે કાર્યવાહીની માંગ કરી હતી। ત્યારે આજે અમરેલીમાં રેલી કાઢીને મામલતદાર કચેરીને દેવી પૂજક સમાજ આવેદનપત્ર પાઠવીને શું માંગ કરી છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। અમરેલીની સિવિલ હોસ્પિટલ વિવાદમાં આવી છે। વિવાદ પાછળનું કારણ છે ડૉક્ટરની બેદરકારીના આરોપ। જ્યાં થોડાક દિવસ પહેલાં એક દેવી પૂજક સમાજની મહિલા કોથળીનું ઓપરેશન કરવા માટે આવ્યા હતા, પરંતુ ડૉક્ટરની બેદરકારીના કારણે તેમનું મૃત્યુ નિપજ્યું હોય તેવા આરોપો પીડિત પરિવારજનો લગાવી રહ્યા છે। અને આને જ લઈને મહિલાના પરિવારજનો અને સમાજના લોકો હોસ્પિટલ ખાતે ભેગા થયા હતા અને ત્યારબાદ વિરોધ કરવાની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં ડૉક્ટરની બેદરકારી સામે પગલાં લેવામાં આવે, તેમની સામે ગુનો નોંધવાની માંગ છે તે ઉઠી હતી। આ ઘટના બાદ મામલો ગરમાયો હતો। ત્યારે આ ઘટનાના પગલે જે તે સમયે આશ્વાસન પોલીસ દ્વારા આપવામાં આવ્યું હતું, પરંતુ હજી સુધી કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા આજે અમરેલીમાં દેવી પૂજક સમાજના લોકો દ્વારા રેલી કાઢવામાં આવી અને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। આ દ્રશ્ય સામે આવ્યા છે। આ દ્રશ્ય છે સાવરકુંડલામાં દેવી પૂજક સમાજે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું છે ને પરિવારજનોના જે આરોપ છે ડૉક્ટરો સામે, તો એ ડૉક્ટર સામે પગલાં લેવાની માંગ કરી છે। આ 10 દિવસ જેટલો સમય વીતી ચૂક્યો છે અને મહિલાનો મૃતદેહ હજી પણ પીડિત પરિવારે સ્વીકાર્યો નથી। આ મામલે શું કહી રહ્યા છે, પહેલાં દેવી પૂજક સમાજના આગેવાન તેમને સાંભળો। મારું નામ દીપક ગોરધનભાઈ ચુડાસમા છે અને અમારી માંગ એ હતી કે જે સાવરકુંડલા અમરેલી ખાતે જે શાંતાબા હોસ્પિટલમાં ડૉક્ટરના બેદરકારીના કારણે જે અકાળે જે ભનીબેનને મૃત્યુ નિપજાવવામાં આવ્યું છે, એના ન્યાય માટે અમે સતત આજે 8-10 દિવસથી અમે રખડીએ છીએ, તો અમને કોઈ સાંભળવાવાળું નથી, અમને કોઈ ન્યાય આપતું નથી। એ બાબતે જે અમે સાવરકુંડલા ખાતે મામલતદાર શ્રીને અમે કલેક્ટર શ્રીને અમે આવેદનપત્ર આપવા આવ્યા હતા। મારું નામ આરસી સોલંકી છે। હું જનતા સંગઠનનો અધ્યક્ષ છું અને જે અમરેલીની અંદર દેવી પૂજક સમાજની મહિલા સાથે જે મૃત્યુ પામી છે એના અનુકારણે આજે અમે આવેદનપત્ર દેવા આવ્યા હતા અને જે ઘટના બની છે એના આજે 10મો દિવસ થઈ ગયો છે। તેમ છતાં અમારા સમાજની જે બેનને ઉપર જે એફઆઈઆર કરવા માટે અમે છેલ્લા 10 દિવસથી દોડા કરીએ છીએ અને આંદોલન ઉપર હાલમાં પણ આંદોલન અમારા સમાજનું ચાલુ છે। તેમ છતાં હજી સુધી અમારી કોઈ એફઆઈઆર લેવામાં નથી આવી અને કોઈ અમને ન્યાય નથી મળ્યો। જો હજી અમે તાલુકા લેવલે 27 તારીખે આજે આખા ગુજરાતની અંદર તમામ તાલુકા તમામ જિલ્લાઓમાં અમારા સમાજદાર આવેદનપત્ર આપ્યા છે। જો આ સરકાર 24 કલાકની અંદર હજી જો અમારા સમાજને એફઆઈઆર ફાળવવામાં નહીં આવે તો આવનારા 24 કલાકમાં અમે ગાંધીનગર ખાતે જવાના છીએ અને બોડી સાથે લઈને કે ભાવનગર જે અમારે પીએમ રિપોર્ટ ફ્રીજ કોલ્ડની અંદર પડી છે એ બોડી સાથે ગાંધીનગર અમે બોડી લઈને જવાના છીએ અને જો આવનારા સમયમાં ન્યાય નહીં મળે તો હજી પણ ઉગ્ર આંદોલન કરવાના છે। ઓકે, થેન્ક યુ। ભાઈ સુખાભાઈ પરમાર, દેવી પૂજક સમાજનો અમરેલી જિલ્લાના પ્રમુખ, અને ભનીબેનને 16 તારીખે શાંતાબા હોસ્પિટલમાં દાખલ કર્યા। 17 તારીખે ભનુબેનનું ડેથ થયું। અત્યારે ભાવનગર સરકારી હોસ્પિટલમાં 27 તારીખ લગન હજી ડેડ બોડી સડે છે, પણ હજી કોઈ તંત્રે એનો હજી વળતભાવ કે હજી કોઈ પૂછ્યું નથી। એક પણ તંત્ર હજી પૂછવા આવ્યું નથી, આરોગ્ય પૂછવા નથી આવ્યું, એમ કોઈ સરકારને જ પૂછવા આવી, એમ કોઈ પણ હજી પૂછવા આવ્યા નથી। આગામી તારીખ અમે જાહેર કરવાના છીએ, સંકલ્પ સમિતિ બેહાડી અને આ ડેટ છે એ અમે ગાંધીનગર અમે લઈ અને ન્યાય અમે આંદોલન કરવાના સહી અને ઉગ્રથી ઉગ્ર આંદોલન હજી કરીશું। રોડ રસ્તા બંધ કરીશું, એફઆઈઆર નહીં થાય તો। શું પ્રશ્ન છે, તમે આક્ષેપ ક્યાં આક્ષેપ કરી રહ્યા છો? આક્ષેપ તો જો મેડિકલ કોલેજ છે, પછી ત્યાંના શિખાઉ ડૉક્ટરો આવે છે, એમાં ભનીબેનને ઓપરેશન કોથળીનું ખાલી કર્યું છે, સામાન્ય નોર્મલ, એની અંદર નસ કાપી નાખી છે, પછી પાછું ફરીથી ડૉક્ટરે ઓપરેશન કરી અને ખૂન કાઢ્યું છે, એને બાટલા ચડાવ્યા છે, નસું કાપી અને આ ડોકની નસું કાપી બાટલા ચડાવ્યા છે અને એનું ડેથ થઈ ગયું છે ને હજી તંત્ર કોઈ હલતું નથી, પેટમાં પાણી હલતું નથી। આગામી અમે નક્કી સંકલ્પ સમિતિ કરવાના છે। ઓકે, આપણે સાંભળ્યા હતા દેવી પૂજક સમાજના આગેવાનોને, તેમણે માંગ કરી છે તાત્કાલિક ધોરણે આ ઘટનામાં ડૉક્ટર સામે કાર્યવાહી કરવામાં આવે, નહીંતર આંદોલનની ચીમકી છે તે દેવી પૂજક સમાજના અગ્રણીઓએ ઉચ્ચારી છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો।